આઈ એમ જોશ ના હવે ફોન ને મૂકો બસ ભાઈ અમે ઉતારો તમારા મહેમાન ગતિમાં કઈ ઘટે નહીં હો છે માધવ હોટલ આ બધા યુટ્યુબરોની ફેમસ હોટલ ને એમાં ડિસ્કાઉન્ટ બહુ મળે છે નેક્સ્ટ અત્યારે લેવા હે પપ્પા પાન ફેમસ માધવ હોટલ નું કયું પાન પપ્પા નામ શું હે ચોકલેટી પાન જો એક ચોકલેટ તો ભાઈ કિટકેટ અહીં લઈ દીધી હતી ગાંજાવાળું પાન છે નસાવાળું ઓહો હો ભરતભાઈ કઈ કઈ નસેડીનું પાન છે હાલો હવે જવાનું આપણે ભાવેશભાઈ ના ઘરે ભાવેશભાઈ બિચારા 2 દિવસથી વાઈટ જોઈએ આપણે હાલો તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા હે ભાવેશભાઈ ના ઘરે પેલા આપણે જો ભાવેશભાઈ નું ઘર દેખાડી દો અને પેલા હે ને જોશના બેન ને દેખાડી દો એટલે પછી કઈ વાંધો ના પડે હાય બેન આ જોશના બેન નથી હો આ જોશના બેન હે જો હા આઈ એમ જોશના કેમ છો મજામાં ને અરે કાઈ ઘટે જ નહીં ને તમને દેખા પછી વધારે સારું અરે એવું હોય જો જમવાનું બનાવે મસ્ત પણ કેતા નથી હું જમવાનું બનાવે છે ને તમે કે તમે જમવા બેહો ને ખબર પડશે ત્યાં સુધી નહીં પડે એવું હોય વાહ આજે બધા હપી ગયા હે હો પેલા ના કહેવાય જે ડીશ માં આવીએ ને તે જ આપણે નામ પૂછવાનું રહે કારણ શું કહેવાય જોશના બેન અને હજી હે ને અહીંયા ભાવેશભાઈ ને બધા વાતો કરે છે જો ભાવેશભાઈ નું ઘર અહીંયા બ્લોગ ચાલો હવે ફોન ને મૂકો બસ ભાઈ અમે ઉતારો ના અમે વાતો કરતા હતા બધા કે આમ એક ધોરી કાબર આવી ને અમે જોતા હતા અરે એક જ ધોરી છે કાબર કલર હોય જો તડકાનો દોરે થઈ ગયો હા કેમ હો ભાવેશભાઈ મજામાં બસ બેન જો મજામાં તમે એસી છે ને એસી વાળા રૂમ 2-3 છે એટલે એસી માં રહેતી હોય ને તો એ કદાચ ધોરી થઈ ગઈ હોય એમ એવું બહાર ના નીકળે ને અહીંયા છે જો ઝૂમ કરી અમેરિકા બાજુથી આવી ગઈ હોય કદાચ ભૂલી પડી ગઈ ને જો ભાવેશભાઈ મસ્તનો ફોન બીજો બદલાવી લીધો હોય ત્યાં આપણે પેન્સિલ વાળો ખબર આપણે મળ્યા ત્યારે પેન્સિલ મસ્તી કરતા હા કિડની તો છે કે ભાઈ કિડની છે બાકી એકાદે કદાચ વેચીને મેં સતીશભાઈ બહુ વાત કરતા હતા કે ભાઈ આઈફોન માં ક્લિયરિટી સારી આવે ભાઈ કોઈ વ્લોગર હોય ને ખાલી 15 કે 14 નો લે સીધા લેવો તો હું પ્રો મેક્સ લઈ જઉં હા બાકીની ક્લિયરિટી ગજબ જોરદાર ના પહોંચાય તો કિડની વેચવી પડે હો એમાં કે ઓલું હે ને હા કિડની આપી બે એક હોય એમાં એકાદ દિન હોય તો હું 15 માં કઈ દીધું 16 માં કેટલી ગાડી પડે હારું હાલો તો જો આવી બધી હે ને વાતો તો હજી અમે હરખી કરી લઈને ભેરા મળીને પછી આપણે બ્લોગ ચાલુ કરી બરાબર ને ભાવેશભાઈ હા હજી તમારે જવા દેવાના જ નથી સતીશભાઈ કીધા અઠવાડિયે કમ્પ્લીટ જ વાહ હા હારું હાલો જમવાનું બને હે વાહ તમારે ખોટો અહીંયા આટો ન મરે ઓકે એટલે વ્લોગ નહીં બનાવવાનું લોક નહીં પછી તો આમાં બધાને ખબર પડી જાય કે અમારે શું બનાવવું એટલે તો ડાયરેક્ટ ડીશ બાય દેખાડું ને તો કહું નહીં માં જો ડાયરેક્ટ હા તો વાંધો ને તો દેખાડીને એટલું બતાવી દીધું તો એટલું બતાવી દો ને વાંધો બતાવી દઉં તો અહીંયા એક આ પનીર છે અને એને આવી રીતે શું કહેવાય ખમણે છે અને અહીંયા બેનજી ઓલું શું કહેવાય ગ્રેવી ને બધું 500 રૂપિયાના કારીગર છે ઈ શાક પકાવે છે સમજો આવું હોય થોડે ખાવું જો આખું ઇજ્જત તો ઇજ્જત આવે અમે હું ઇજ્જત કરું એટલે કોઈ નથી કરતો પૂછ લો કોણ કરે તારી ઇજ્જત આવો ભાભી કરે તો વાંધો નહીં ભાવેશભાઈ મસાલો જોવા ના મસાલો ચેક કરે શીતલબેન ને આમાં ડુપ્લિકેટ મસાલો શાકમાં નથી ખવડાવતા ને મહેમાનને હારું જ ખવડાવવાનું હા હે વાહ હા ઈ હે હો હારું હાલો જમવાનું બની જાય ને પછી જ બધાને બતાવી હાલો તો જાઓ હંધોય દાયરો બેસી ગયા જમવા માટે વાહ ભાવેશભાઈ વાહ તમારા મહેમાન ગતિમાં કઈ ઘટે નહીં હો બેન તમે 4 વાગે ઉઠીને કર્યું તો અમે તો ભાઈ કે એમ નહીં જ્યાં જાવની આવી જશે વખાણ કરો એટલે તો એમ નહીં સતીશભાઈ ને હું કઈ મહેમાન ગતિ ભઈ લીધું કઈ મેં ઘેર હું કીધું હા કે ભાવેશભાઈ મહેમાન ગતિ કરી શકે ને હા કોઈની ત્રેવડ જ નથી હા એને જેવું કોઈ કરી નાખે હા કીધું તું 100% બધાને ઘેર જાય ને આપણે તો કેવા જ છે આપણે આહીનો આશરો હે હા સિરિયસ છે પણ ભાવેશભાઈ જે મહેમાન ગતિ છે ને નેક્સ્ટ લેવલ તમે આ વિડિયો ઉતારવા માટે અન્યતા કરો હો બધા એમ વાત કરી અને જો અહીં કંઈક મસ્તનું શાક બનાવ્યું છે પનીર ટિક્કાનું શાક હે પાપડ હે સંભારો હે બાકી બાપા મજા આવી ગઈ ને
નેક્સ્ટ લેવલની તમારી ભાષામાં. મજા જ બધી જગ્યાએ આવે જ છે પણ તું આમ અન્યાય કેમ કરો પણ ક્યાં નહીં કર્યો મેં. ભાવેશભાઈ ગણે ઓ હોય કે આવી તો મહેમાન કદી થાય છે વાંધો ને મજા ના આવી એમ પણ એ મેં કીધું તો નહીં એસ કે ભાઈ ભાવેશભાઈની વાત સતીશભાઈ કરીને ભાવેશભાઈને બે મારી ચડાવી દીધી. એમાં તમે સમજો નહીં કા સતીશભાઈ. હા અહીંયા જો રોટલી ગરમા ગરમ બને હે હો બાકી. અને જોશનાબેન હે જોશનાબેન ને કાલે પાછા દેશે નહીં કે બનાવી નહીં હા એટલે થોડું કામ કરવું પડે. શાક બનાવ્યું હા કાંઈ ઘટે મજા આવી આવું બધું હાલે હે આ બધા જમી લે ને દાયરા પછી અમારે દાયરાને જમવાનું હોય ને જેન્ટ્સ ને લેડીઝ ને એકચ્યુઅલીમાં અલગ હોય અહીંયા એવું હોય જોશનાબેન. એને પેલા આપણે રોટલી બનાવીને ખવડાવી દઈએ પછી ઈ આપણે રોટલી કરીને ખવડાવે ને. હા જો પછી ભાવેશભાઈ રોટલી બનાવશે ને આપણે ખાવું. મને નથી આવડતું બેન. મસ્તી કરી હે હો મસ્ત અને ગુડ મોર્નિંગ થઈ ગઈ કેમની ખબર ભાવેશભાઈ ઘરે આપણે આજે ઘણી બધી વાતો ચીતું કરી હતી અને પછી સુઈ ગયા હતા વેલા રાગા પપ્પા અને ભાવેશભાઈ જો નારિયેળ હવાના પોરમાં એવું હોય ને એકદમ ફ્રી સતીશભાઈ ને નહીં નારિયેલ નહીં નારિયેલ નહીં બાટી પડે છે હા અને ઉપર હે ભાવેશ જો એ ભાઈ બસ બસ ભાવેશભાઈ બસ હવે જો હજી એક આવી હમણાં દેખ આ ભાઈ ને વિડીયમ લેવાના છે આપણે કોઈ વિડીયમ આવતા નથી નેક્સ્ટ લાસ હાય હાય ભાવેશભાઈ બીક ના લાગે તમને સીડીમાં ના અમારે બેન ટાઈમેનું કામ થયું ને એટલે ફટાફટ ચડવાનું ફટાફટ ઉતરવાનું અમારે તો ગીતમાં નારેડી ને દાંતેડી તો હોય જ હા અને એક સીડી ને આ કંઈક જો અહીંયા ઓલું શું કહેવાય આપણે વાવણી હા વાવણ્યું ને આપણે શું કહે બાપા ઓલું ખોભાયું કંઈક ખોભાઈ હા જઈ રહ્યા નારિયેલ ઘણા બધા અહીં આપણે મસ્ત ઠંડુ ઠંડુ હવારમાંથી પ્રોટીન વાળું પાણી પીવાનું ને વિટામિન વાળું હા વિટામિન વાળું પ્રોટીન થોડુંક હોય ને હા બધું એટલે સતીશભાઈ સાંજે વયા ગયા હતા ઘરે ને અત્યારે હવે આવે જ છે એવા નથી એટલી જ વાર છે બસ હવે સતીશભાઈ એટલા નારિયેલ પાયા ને તે વિડીયો ઉતારવાનું વેરું જ નહીં ને પપ્પા એટલે આ કેટલું હે ચોથું પાંચમું હે કેમના હે આમ અલગ અલગ જગ્યાએ નારિયેલ પડ્યા હે જો હજી રવા દો બસ ભાઈ હવે આમ હજી આ ભરેલું આવી ગયું જઈ રહ્યો મારે ખૂટતું નથી જઈ રહ્યું આમ નો આવે તમે શું કે પપ્પા દીકરી આમ કરો એમ નો હાલે યાર. અમારા મહેમાન ઓલું ઠેસ પહોંચ્યા એમ કરીને બાબા દહક નારિયેળ પીવડાવી દે આખી એમને પેલા એમ કીધું કે ચેલેન્જ કરી નાખી એ જો ચેલેન્જ કરી નાખી તો હાલત નહીં બાપા જોવાની જ આ મહેમાનને હારવાનું હોય છે. હા એમ પીવું તો પડે આ નક્ષભાઈ ને જે નક્ષભાઈ જેવું કરવાનું થોડુંક પીવાનું ને પાછી બાકી ધોરી નાખવાનું એટલે આપણે નથી ખોટતું બાપા થોડોક સાથ સહકાર આપો આમાં એ ભગવાન કે આવું પૂરું કેપેસિટી ઉપરની વાત છે ઉપરથી કંઈક જો આવો નારિયેળનો વ્યૂ આવે બાકી આવે ગંડી ગીરમાં જોરદાર વ્યૂ છે આપણે આવો કે ઘરેમાં વ્યૂ ના જડે આપણું ગામે ગામ કહેવાય પણ છે ને આવા વ્યૂ મસ્ત અને એકદમ લીલોતરીવાળો વ્યૂ કે ત્યાં નહીં જોવા જડે બરાબર અને આ બ્લોગ છે ને હવે બહુ લાંબુ થઈ જાય ને એટલે આપણે અહીં એન્ડ કરી દઈએ ને આજે જવાનું સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સારું હાલો તો મળીશું પાછા એક મસ્ત ના ધમાકેદાર બ્લોગમાં.